ગઢપુરથી પૂજ્ય એસપી સ્વામી ઉપસ્થિત છે, એમને વિનંતી કરું પધારશે અને આ પ્રસંગે પોતાની હૃદયની લાગણી વ્યક્ત કરશે. તો પધારો પૂજ્ય એસપી સ્વામી ગઢપુર. इष्टदेव भगवान श्री स्वामीनारायण वड़ताल में बिराजता लक्ष्मीनारायण देवना पवित्र पटांगण अंदर स्वामीनारायण संप्रदायना धर्म धुरंधर आचार्य महाराज श्री पावन उपस्थिति में परम पूज्य वड़ताल गादीना भावी आचार्य श्री नोगेन्द्र प्रसाद जी महाराज ना पावन उपस्थिति में पूज्य पुष्पेन्द्र प्रसाद जी महाराज, बन्ने बाललाल जी महाराज, उपस्थित पूज्य वंदनीय संतो, श्रीजी महाराज ना लाडीला वाला हरिभक्तों, भगवान स्वामीनारायणे 200 वर्ष पूर्वे पवित्र महान शिक्षापत्री ग्रंथ एनी रचना करीने आपड़ा सौना कल्याण माटे महाराजे आ संप्रदायनी अंदर पोताना आश्रितोना मोक्ष ने कल्याण ने माटे आ अमोघ शास्त्र आपने आप्युं छे. आ शास्त्रनो महिमा आपणे जेटलो गाये एटलो ओछो छे. मारे तो टूकी ज वात एटली करवी छे. महाराजे 200 वर्ष पूर्वे जे आ शिक्षापत्री आपने सौने आपी छे ए पोताना आश्रितोना कल्याणने माटे आपी छे, मुमुक्षु जीवोना कल्याणने माटे आपी छे. जेने भगवान स्वामीनारायणना धाममां जावुं छे, जेने भगवान स्वामीनारायणने राजी करवा छे एने शिक्षापत्री प्रमाणे जीवવું જ પડે. महाराजनी आज्ञा प्रमाणे सत्संगनी अंदर कार्य करिए, महाराजनी आदेश प्रमाणे आज्ञा प्रमाणे आ सत्संगनी अंदर आपणे वर्तीए અને એ પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે દરેક કાર્યો કરીએ તો ભગવાન સ્વામિનારાયણનો રાજીપો મળે અને તો આપણે ભગવાનના ધામને પામીએ. આ સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટ બંધારણ બાંધીને આપણને આપ્યું છે. કોઈના મનમાં કાંઈ એવું હોય કે આપણે શિક્ષાપત્રી પ્રમાણે નહીં પણ આપણા મનના માના પ્રમાણે આપણે વર્તશું અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરશું, એ કદાપી શક્ય નથી. માટે શિક્ષાપત્રીની અંદર જે મહારાજે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ પ્રમાણે આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો અવશ્યમેવ ભગવાન રાજી થશે. શિક્ષાપત્રી માટે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા હરિભક્તો સંતો ખૂબ ગૌરવ લેશે. પણ શિક્ષાપત્રી દેશ અને દુનિયાની અંદર સનાતન ધર્મની અંદર દરેક ધર્માચાર્યો એનીવે અંગ્રેજ સરકારના મોટા મોટા અધિકારીઓએ પણ આ શિક્ષાપત્રી માટે અનેક જગ્યાએ લખ્યું છે. અને આજે પણ ઇંગ્લેન્ડના મ્યુઝિયમની અંદર સ્વામિનારાયણ ભગવાને જે સર માલ્કમને શિક્ષાપત્રી આપી એ આજે પણ ઇંગ્લેન્ડની અંદર આપણે દર્શન કરી રહ્યા છે. એ વખતે અંગ્રેજોએ પણ આ શિક્ષાપત્રી વાંચીને ભગવાન સ્વામિનારાયણની પ્રશંસા કરેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલે આ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી જ્યારે મહાત્મા ગાંધીજીને આપી અને મહાત્મા ગાંધીજીએ જ્યારે આ શિક્ષાપત્રી વાંચી ત્યારે મહાત્મા ગાંધીજી એમ બોલ્યા હતા કે આ દેશના શાસન માટે, વહીવટી માટે કે આ દેશના લોકોના સુખાકારી જીવન માટે જો આ શિક્ષાપત્રી પ્રમાણે મનુષ્ય જીવે તો આ દેશની અંદર કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પણ જગ્યાએ પોલીસ તંત્રની જરૂર ન પડે. આવું આપણને સરસ મજાનું એક બંધારણ બાંધીને આપ્યું છે કે જે બંધારણ મુજબ આપણે જીવન જીવીએ તો અવશ્ય ભગવાનનો રાજીપો થાય. સનાતન ધર્મના
જગતગુરુ શંકરાચાર્યથી માંડીને તમામ ધર્માચાર્યો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી માટે એક જ વાક્ય ઉચ્ચારે છે કે આવું શ્રેષ્ઠ અને બેસ્ટ બંધારણ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે જે આપ્યું છે એ સર્વોત્તમ શ્રેષ્ઠ બંધારણ છે. એક મનુષ્યને મનુષ્ય બનવા માટે જો આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ શિક્ષાપત્રી છે. માટે હાલના તબક્કે જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દુનિયા એના માટે તો હું નથી બોલતો, પણ ભગવાન સ્વામિનારાયણ એમના આશ્રિતોના માટે આ શિક્ષાપત્રી લખી છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિતો છે એમને કમસે કમ અત્યારે 200 વર્ષ પછી સમજવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આપણે જો આપણી શિક્ષાપત્રી પ્રમાણે એના આદેશ પ્રમાણે આ સત્સંગની અંદર નહીં વર્તીએ, નહીં કરીએ તો બીજો કોઈ આપણી શિક્ષાપત્રીને ફોલો કરાવવા માટે આવવાનું નથી. આપણને આપણા જો ભગવાન વાલા હોય, આપણે ભગવાન સ્વામિનારાયણને વાલા થવું હોય, આપણે ભગવાન સ્વામિનારાયણના સાધુ કહેવાતા હોઈએ, આપણે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી ગણાતા હોઈએ તો સ્વયં આપણે જ શિક્ષાપત્રી વાંચીને ભગવાનને રાજી કરવા માટે આપણે જ આજથી પ્રયત્નશીલ થવું જોઈએ. આપણે કોણ શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતો એ જોવાને બદલે આપણે શિક્ષાપત્રીની અંદર કેટલા વર્તીએ છીએ એ દરેકે જોવાની અત્યારે જરૂરિયાત ઊભી થઈ એવું હું માનું છું. અને દરેક વ્યક્તિ ભગવાન શિક્ષાપત્રીના આદેશો ઉપર કામ કરશે તો અવશ્ય ભગવાન સ્વામિનારાયણનો રાજીપો મળશે અને સાથે આપણા ગુરુ એવા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીનો રાજીપો મળશે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે બધી આજ્ઞા ઉપર અત્યારે બોલવા કરતા મને અત્યારે વર્તમાનની અંદર એક આજ્ઞા બહુ દેખાય છે સરસ અને સુંદર, અને એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આચાર્ય સાથે વાદ વિવાદ કરવો નહીં. કોઈ માનતું હોય કે ભગવાન સ્વામિનારાયણે પોતાનું ઘર સમજીને, પોતાનો પરિવાર સમજીને આ વાક્ય લખ્યું છે તો તમારી મૂર્ખામી અંતકાળે તમને રોવરાવશે. ભગવાન સ્વામિનારાયણના આદેશને સનાતન ધર્મના દરેક શાસ્ત્રો સાથે તમે વિચારીને એ વાક્યને વિચારતા શીખજો તો તમને ખ્યાલ પડશે. સનાતન ધર્મની અંદર કોઈ પણ સનાતન ધર્મના ગુરુ છે એ ગુરુને મનુષ્ય માનવામાં નથી આવતા, અને જે સનાતન ધર્મની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય પણ આવી જાય આપણે આપણા ધર્મગુરુને મનુષ્ય તરીકે જ્યાં લગી સમજીએ ત્યાં લગી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને આપણે સમજ્યા જ નથી. માટે કોઈ પણ પોતાના ગુરુને મનુષ્ય સમજે ત્યાં સુધી એને ગુરુનો રાજીપો વરસતો નથી, ગુરુની કૃપા એના સુધી પહોંચતી નથી. માટે સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી છે એ આપણને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વયં જેમ શિક્ષાપત્રીને કહેવામાં આવ્યું કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમ ભગવાન સ્વામિનારાયણનું અપાર સ્વરૂપ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. જ્યાં સુધી એમાં ગુરુ ભાવ ભગવાન ભાવ નહીં આવે ત્યાં સુધી તમને એમાં ગુરુનું સુખ પ્રાપ્ત થવાનું નથી. માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કરેલા આદેશ અને આજ્ઞા પ્રમાણે આપણે આપણા ગુરુની આજ્ઞામાં વર્તીએ એમાં જ આપણું શ્રેય થવાનું છે, એમાં જ આપણું કલ્યાણ થવાનું છે અને એમાં જ આપણા સંપ્રદાયની ઉન્નતિ થવાની છે. સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞામાં જ વર્તવું પડે અને એ પ્રમાણે કે એ પ્રમાણે જ કરવું પડે. અને એટલા માટે આજે કહું છું કે દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી અને જે સભાની અંદર દિવ્યસા સ્થાપી સનાતન ધર્મના દરેક ધર્માચાર્યો એમ કહેવું પડ્યું કે સ્વામિનારાયણ નામનો ડંકો તમે દ્વારકાની અંદર વગાડ્યો. એ એટલા માટે ડંકો વાગ્યો, આજના દિવસે આપણે બધાય દ્વારકાની આમ રીલ જોઈએ છીએ ને ત્યાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. એનું કારણ એ છે કે સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ
ભગવાન સ્વામિનારાયણે બાંધેલા બંધારણ મુજબ આ સંપ્રદાયની અંદર આપણને સૌને વર્તવા માંગે છે, એ પ્રમાણે આગળ ચલાવવા માંગે છે. માટે આજે 200 વર્ષે આપણે સૌ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ અને આપણા ગુરુની આજ્ઞા મુજબ આ સંપ્રદાયની અંદર વર્તીએ, એમાં જ આપણા સર્વનું કલ્યાણ છે, એમાં જ આપણા સૌની પ્રગતિ છે. શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.